જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। કેમ છો બધા? સવારનો ટાઈમ છે, 6:45 જેવું થયું છે ને મારી મોટી દીકરી સ્કૂલે ચાલી ગઈ છે। અને કાલે છે ને મેં થોડુંક દિવાળીનું કામ કર્યું હતું ને, એટલે આજે 2 લોડ છે લોન્ડ્રીના, કારણ કે એકાદું કામ સ્કીપ કરીને તો જ આ વધારાનું કામ થાય। એટલે સવારથી જ પહેલાં ઉઠીને પહેલાં લોડ સ્ટાર્ટ કરી દીધો હતો, એટલે એ સૂકવી દીધો, એટલે મેં કીધું બીજો લોડ સ્ટાર્ટ થાય। અને હવે બધા ઘરના જે રેગ્યુલર કામ હોય ને એ કરી રહી છું, બધું ઝાપટ ઝૂપટ ને એ બધું। અને અમારા અંશીબેનને ખબર નહીં સવારમાં શું કામ હોય ને, તો સૌથી પહેલાં એ ઉઠી જાય। હજી આ લોકો નીકળ્યા ન હોય ને, હસબન્ડ ને દીકરી ને બધા એની સાથોસાથ ઉઠી જાય, એટલે આપણા કામે થોડાક ખોટી થઈ જાય, હારો હાર બેન ભરતા હોય। અને હું લંચ બોક્સો છે ને બંનેના સાથે જ ભરી દઉં ને, હમણાં આવી રીતનું કામ કરવું હોય ને એટલે રાત્રે થેપલા પરોઠા ભાખરી બધું બનાવી રાખું છું। એટલે એકને ભાખરીને સોસ આપી દીધા અને એકને ભાખરીને છૂંદો આપી દીધો, તો એ રીતે બેયના લંચ બોક્સ ભરાઈ ગયા છે ને હવે પ્લેટફોર્મ ક્લીન કરું છું, કારણ કે હવે વાસણ ગોઠવીને પછી મારે ફટાફટ શાવર લઈને ટિફિન બનાવવું હોય, એટલે પ્લેટફોર્મ ક્લીન કરી દઉં છું। અને નાની દીકરીને પણ પ્લે હાઉસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો એને પણ રેડી કરી દીધી। અને એને હું છે ને એને ડેઈલી મંત્ર બોલાવું છું, તો જો એને કેટલા બધા મંત્ર આવડે છે એ બતાવું તમને। નિર્વિઘ્ને, વેરી ગુડ, પછી મારી 2.5 વર્ષની દીકરીને ઘણા બધા મંત્ર આવડે છે, 4 થી 5 હું ડેઈલી એને બોલાવડાવું છું આવી રીતે રેડી કરતાં કરતાં। એકડા બગડા કક્કો કેબીસીડી તો સ્કૂલવાળા પણ શીખડાવી દેશે। સાચી વસ્તુ અને સંસ્કાર છે ને એ જ આપણે ખાલી આપવાના છે, સાચું કે નહીં? કમેન્ટ જરૂરથી કરજો। આવજો।